મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર શ્રી મંદિરમાં કચ્છના ખાવડાનો પથ્થર વાપરવામાં આવશે તેવી જાહેરાત લોકેશ આનંદજીએ કરી હતી। ગાંધીધામથી અમારા પ્રતિનિધિ ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામની મુલાકાત આવેલા લોકેશ આનંદજીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। શ્રી નારાયણ ભક્તિ પંથના સ્થાપક અને મહારાષ્ટ્રના શહાદામાં નિર્માણ પામી રહેલા ભગવાન વિષ્ણુના શ્રી મંદિર નારાયણપુરમ તીર્થના પ્રેરક સંત લોકેશ આનંદજીએ આજે ગાંધીધામની મુલાકાત લઈ પ્રચાર માધ્યમ સાથે વાર્તાલાપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 10 એકરમાં જમીનમાં નિર્માણ પામી રહેલા ભગવાન વિષ્ણુના મંદિર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેમાં કચ્છના ખાવડાથી પીતાંબરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એ સ્થાન પર મંદિર નિર્માણ થયું છે। આસપાસના શાસ્ત્રોમાં લેખન અનુસાર કલ્કી અવતારનું પ્રાગટ્ય થશે। મંદિરની મુખ્ય શયન મુદ્રામાં વિષ્ણુ ભગવાનની મૂર્તિમાં 30 કિલો સોના સાથે 5 ધાતુનો ઉપયોગ કરાયો છે। તેમની સૈયાની 5001 કિલો શાલિગ્રામ સ્થાપિત કર્યા છે। 2.5 વર્ષમાં આ મંદિરનું નિર્માણ પરિપૂર્ણ થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। આ વક્તવ્યમાં જયેશભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ સોની, પારુલબેન સોની સહિતના લોકો જોડાયા હતા। 4 મહિના પહેલા સ્વામીજીની કથાનું પણ ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ना ना एक पण बहुत है। पहले 10-12 दो एक स्त्री पुरुष का जोड़ा कितने जीवों का जन्मदाता बनता था? 10 का। तो 10 आत्माओं को मनुष्य का शरीर मिलता था। हवे मल से हवे बे मळीने एक ने जन्म आपे तो हवे जननी जठरे से ना ये मनुष्य का शरीर भी दोबारा अब मिलने के चांसेस नहीं है। कल्याण के मोक्ष के द्वार बंद हो जाएंगे। कलयुग कहां से जन्म पाएगी आत्मा? वो बेचैन आत्मा जिनकी इच्छाएं पूर्ण न हुई भटक रही होंगी और जो जिन्होंने पा लिए जन्म उनको हैरान कर रहे हैं। पहले घर में 4 काका होते थे, 4 भाई होते थे। मान